નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા મહત્વપૂર્ણ મિનરલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા શરીરને મજબૂત અને સક્રિય રાખવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। આ પોષક તત્વ શરીર પોતે બનાવી શકતું નથી, તેથી તેની રોજિંદા ખોરાક અને કુદરતી સ્ત્રોતમાંથી મેળવવું ખૂબ જ જરૂરી બને છે। મિત્રો, આ જરૂરી ખનિજ તત્વ છે કેલ્શિયમ। જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે છે ત્યારે ધીમે ધીમે અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે। તેની સૌથી વધુ અસર હાડકાં અને સાંધાઓ પર પડે છે। હાડકાં અંદરથી નબળા પડી જાય છે, જેના કારણે કમર દુખવી, સાંધામાં દુખાવો રહેવો અને ઊભા બેસતી વખતે ગોઠણમાંથી અવાજ આવવો જેવી તકલીફો વધવા લાગે છે। ક્યારેક તો નાની ઠેસ લાગવાથી પણ હાડકાને નુકસાન થવાની શક્યતા રહે છે। આ સિવાય રાત્રે ઊંઘ દરમિયાન પગમાં ખેંચાણ આવવું, નસો તણાઈ જવી અથવા અચાનક ગોઠલા ચડી જવા જેવી સમસ્યાઓ પણ કેલ્શિયમની ખામી તરફ ઇશારો કરે છે। શરીરમાં પૂરતું કેલ્શિયમ ન હોવાથી સ્નાયુઓ કમજોર બનવા લાગે છે, જેના કારણે દિવસભર થાક, ભારેપણું અને આળસ અનુભવાય છે। પૂરતી ઊંઘ પછી પણ શરીરમાં તાજગી અનુભવાતી નથી। કેલ્શિયમની અછત મગજ અને નસોની કામગીરી પર પણ અસર કરે છે, જેના કારણે હાથ પગમાં ઝંઝણાટી થવી, વારંવાર ખાલી ચડી જવી અથવા શરીરમાં અજીબ પ્રકારની ઝંઝણાટી અનુભવવા જેવી સમસ્યાઓ જોવા મળે છે। આ બધી તકલીફોની સાથે સાથે દાંત નબળા પડવા, નખ વારંવાર તૂટી જવા, માથાના વાળ વધારે પડતા ખરવા, ઋતુ વગર ચામડી સાવ સૂકી પડી જવી અને ક્યારેક હૃદયના ધબકારા અનિયમિત થવા જેવી ગંભીર તકલીફો પણ શરીરને ભોગવવી પડે છે। ટૂંકમાં કહીએ તો કેલ્શિયમ ઘટવાની શરીરરૂપી મકાનનો પાયો જ હચમચી જાય છે। મિત્રો, જો તમને પણ શરીરમાં આવું કંઈ થતું હોય તો મારી વાત ખૂબ ધ્યાન દઈને સાંભળજો। ભગવાને તમને એક ઇશારો કર્યો છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી। આજે હું તમને એક એવો ચમત્કારિક દેશી ઉપાય બતાવીશ જેથી તમારી આ તકલીફો મૂળમાંથી ખતમ થઈ જશે। આજના વિડીયોમાં આપણે એવી બે વસ્તુઓ વિશે જાણીશું જેમાં કેલ્શિયમનો ભંડાર ભરેલો છે, અને એક વસ્તુ તો એવી છે જે તમને દૂધ કરતાં પણ 10 ગણું વધારે કેલ્શિયમ આપશે। મિત્રો, જરા વિચારો, જ્યારે કોઈ કડિયો કે એન્જિનિયર મોટી બિલ્ડિંગ બનાવે છે ત્યારે સૌથી વધારે ધ્યાન શેના પર આપે છે? પાયા પર। આપણું શરીર પણ બરાબર એ બિલ્ડિંગ જેવું જ છે। હાડકાં એક મજબૂત થાંભલા છે, સ્નાયુઓ તેની દિવાલ છે અને મગજની નસો તેનું વાયરિંગ છે। પણ આ આખા શરીરને જે વસ્તુ સિમેન્ટની જેમ પકડી રાખે છે તેનું નામ છે કેલ્શિયમ। મિત્રો, આપણા આખા શરીરનું વજન ઉપાડવાની અને આપણને આખી જિંદગી ટટ્ટાર ઊભા રાખવાની જે મુખ્ય તાકાત છે એ જ આ કેલ્શિયમ છે। તે આપણા શરીરમાં જઈને આપણા હાડકાને અંદરથી એકદમ નક્કર અને તાકાતવર બનાવે છે। જો શરીરમાં આ કેલ્શિયમ પૂરતું હોય તો જ હાડકાં મજબૂત રહે છે, નહીતર તે અંદરથી સાવ પોલા અને નબળા પડી જાય છે। પરંતુ મિત્રો, આજની આ ભાગદોડ ભરેલી જિંદગી અને બજારના ખોરાકમાં આપણે આપણા શરીરના પાયાને પોલો કરી રહ્યા છીએ। શરીરમાં કેલ્શિયમ ઓછું થવું એ કોઈ નાની બીમારી નથી, એ એક છુપો દુશ્મન છે। તે ચોર પગે આપણા શરીરમાં ઘૂસે છે। શરૂઆતમાં આપણું શરીર નાના ઇશારા કરે છે જેને આપણે ધ્યાનમાં નથી લેતા, જેમ કે આપણા નખ સાવ નબળા પડી જવા અને વારંવાર તૂટી જવા, શિયાળો ન હોય તો પણ ચામડી સાવ સૂકી થઈ જવી, કે પછી માથાના વાળ અચાનક વધારે ખરવા। જો તમે આ વાતોને લાંબા સમય સુધી ધ્યાન પર ન લો તો આ દુશ્મન મોટું રૂપ લઈ લેશે। આપણા હાડકાં બહારથી તો મજબૂત દેખાય, પરંતુ અંદરથી મધપુડા જેવા સાવ પોલા અને બરડ બની જાય છે। મેડિકલ ભાષામાં આને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે। આમાં એવું થાય છે કે ચાલતા ચાલતા ઠેસ વાગે કે બાથરૂમમાં લપસી પડીએ તો પણ હાડકાના ટુકડા થઈ જાય। સ્નાયુઓ વારંવાર જકડાઈ જાય છે, કારણ કે કેલ્શિયમ વગર તે બરાબર કામ નથી કરતા। અને વાત માત્ર હાડકાં પૂરતી નથી, કેલ્શિયમ મગજ અને નસો માટે પણ બહુ જરૂરી છે। તે ઓછું થાય તો હાથ પગમાં ખાલી ચડે, યાદશક્તિ ઓછી થાય અને હૃદયના ધબકારા પર ઉપર નીચે થઈ શકે છે। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, આપણા શરીરની જે સિસ્ટમ છે તે બેંક કરતાં પણ વધારે હોશિયાર છે। શરીરમાં જેટલું પણ કેલ્શિયમ હોય છે તેનો 99% મોટો ભાગ આપણા હાડકાં અને દાંતરૂપી બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા હોય છે। બાકીનો માત્ર 1% ભાગ આપણા લોહીમાં ફરતો રહે છે અને શરીરના બધા કામ કરે છે। પણ જ્યારે આપણો ખોરાક બરાબર ન હોય અને લોહીમાં પહેલો 1% કેલ્શિયમનો જથ્થો ઘટી જાય ત્યારે આપણું શરીર તરત કામે લાગે છે। તે હાડકામાં પડેલી પેલી ફિક્સ ડિપોઝિટ તોડવાનું શરૂ કરી દે છે। તે હાડકામાંથી કેલ્શિયમ ઉછીનું લઈ લે છે અને લોહીમાં ભેળવી દે છે,
જેથી હૃદય અને મગજ પોતાનું કામ કરતા રહે. પણ જરા વિચારો, આવું લાંબો સમય ચાલે તો શું થાય? આપણી આખા જીવનની મૂડી એટલે કે આપણા હાડકાં અંદરથી ધીમે ધીમે સાવ ખાલી થઈ જાય છે. મિત્રો, હવે એક બહુ મોટી વાત સરળ ભાષામાં સમજીએ. માની લો કે કેલ્શિયમ એક મોટો ખજાનો છે અને તમારું શરીર એક મજબૂત કિલ્લો છે. હવે આ ખજાનાને તમારે કિલ્લાની અંદર લઈ જવાનો છે, તો એના માટે એક ખાસ ચાવી જોઈશે. એ જાદુઈ ચાવીનું નામ છે વિટામિન ડી. જો તમારા શરીરમાં આ ચાવી એટલે કે વિટામિન ડી જ ઓછું હશે તો તમે ગમે તેટલું કેલ્શિયમ વાળું ખાશો, શરીરને કોઈ ફાયદો નહીં થાય. કેલ્શિયમ પચ્યા વગર જ બહાર નીકળી જશે. એટલે કેલ્શિયમ પચાવવા માટે વિટામિન ડી બહુ જરૂરી છે. અને આ વિટામિન ડી ક્યાંથી મળે? તેનો મફત અને સારો રસ્તો છે સૂર્યનો તડકો. રોજે સવારે કે બપોરના સમયે સૂર્યના યુવીબી કિરણો સૌથી વધારે આવતા હોય ત્યારે થોડો સમય તડકામાં જરૂર બેસો. તેનાથી તમારા શરીર માટે જરૂરી વિટામિન ડી મફતમાં મળી જશે. મિત્રો, હવે એ સવાલ પર આવીએ જેના વિશે લોકોમાં બહુ મોટી ગેરસમજ છે કે કેલ્શિયમ માટે શું ખાવું જોઈએ. આવું પૂછીએ એટલે તરત ટીવીની જાહેરાતો યાદ આવે. દૂધ અને દૂધ, રોજે દૂધ પીવો. વર્ષોથી આપણા મગજમાં એવું બેસાડી દીધું છે કે દૂધ વગર કેલ્શિયમ મળે જ નહીં. દૂધમાં કેલ્શિયમ હોય છે એ વાત સાચી છે, પણ આપણે પોતાની જાતને 2 સવાલ પૂછવા પડશે. પહેલું, શું દૂધમાં રહેલું બધું કેલ્શિયમ આપણું શરીર સરળતાથી પચાવી શકે છે? અને બીજું, શું વધારે દૂધ પીવાના કોઈ નુકસાન નથી? સમજવા જેવી વાત એ છે કે દૂધ એ પ્રાણીમાંથી મળે છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ બહુ જ હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ આપણી લોહીની નળીઓમાં જામી જાય છે. નળીઓ કડક અને સાંકડી થઈ જાય છે. આનાથી આગળ જતા હાર્ટ એટેક અને લકવા જેવી બીમારીઓ આવી શકે છે. બીજું કે આપણા દેશના ઘણા લોકોનું પેટ દૂધ પચાવી જ નથી શકતું. દૂધ પીવે એટલે ગેસ, અપચો અને પેટ ભારે થઈ જાય છે. તો હવે જરા વિચારો, આ દુનિયાના સૌથી તાકાતવર અને મજબૂત હાડકાવાળા પ્રાણીઓ ક્યાં છે? જંગલી હાથી, ગેંડો અને ગોરીલા. એ લોકો તો કાયમી શાકાહારી જ રહે છે. માતાનું દૂધ છોડ્યા પછી તેઓ ક્યારેય બીજા પ્રાણીનું દૂધ નથી પીતા. તો તેમને આટલું બધું કેલ્શિયમ ક્યાંથી મળે છે? જવાબ સાવ સીધો છે. મિત્રો, વનસ્પતિ અને ઝાડ પાનમાંથી કુદરતે આપણને વનસ્પતિમાં કેલ્શિયમનો મોટો ખજાનો આપ્યો છે. રાગી જે અમૃત સમાન છે, મીઠા ફળ અને ડ્રાયફ્રૂટ્સ જેવા કે અંજીર અને બદામ, લીલા શાકભાજી, પાલક જેવી ભાજી, ભીંડા અને સોયાબીન અને ચૂનો. હા, એ જ સાદો ચૂનો જે પાનની દુકાને મળે છે. મિત્રો, હવે આપણે એવી 2 વસ્તુઓ વિશે જાણીશું જેમાં કેલ્શિયમનો ભંડાર છુપાયેલો છે. તેમાંની પહેલી વસ્તુ છે ચૂનો, ખાવાનો ચૂનો જે પાનની દુકાને મળે છે. કલર કરવાનો નહીં, ધ્યાન રાખજો. મિત્રો, આ ચૂનાનો ઉપયોગ માત્ર ઘઉંના દાણા જેટલો જ કરવાનો છે. આ ચૂનાને દહીં, છાશ, દાળ કે સાદા પાણીમાં બરાબર ઓગાળીને પીવાથી બહુ મોટો ફાયદો થાય છે. 10 વર્ષથી મોટા બાળકો અને વિદ્યાર્થીઓને ઘઉંના દાણા જેટલો ચૂનો આપવાથી તેમની ઊંચાઈ વધે છે, યાદશક્તિ વધે છે અને હાડકાં મજબૂત થાય છે. યુવાનો અને મોટી ઉંમરના વડીલોને ગોઠણ, સાંધાના કે કમરના દુખાવો રહેતો હોય તો તેમના માટે આ દેશી દવા સમાન છે. ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેલ્શિયમની સૌથી વધુ જરૂર હોય છે. તેથી તેમના માટે ચૂનો અમૃત સમાન છે. એટલે કે ચૂનાનો ઉપયોગ લગભગ બધી જ ઉંમરના લોકો કરી શકે છે. પણ સાવ નાના, ધાવતા કે 5 વર્ષથી નાના બાળકોને ન આપવો. ચૂનાને ક્યારેય સીધો જીભ પર ન અડાડવો અને જેને પથારીથી બીમારી હોય તેમણે આનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. મિત્રો, ચૂનો લેવાનો સૌથી સારો સમય સવારનો અથવા બપોરનો છે. સવારે ભૂખ્યા પેટે અથવા નાસ્તામાં દહીં કે સાદા પાણી સાથે લેવો સૌથી સારો છે. સવારના સમયે શરીર તેને બહુ ઝડપથી પચાવી લે છે. બપોરે જમતી વખતે છાશમાં કે દાળમાં ભેળવીને પણ આરામથી લઈ શકાય છે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ચૂનો ક્યારેય રાત્રે ન લેવો જોઈએ અને ખાસ કરીને રાત્રે દહીં કે છાશમાં નાખીને તો બિલકુલ ન ખાઓ, કારણ કે રાત્રે તે પચવામાં ભારે પડે છે. મિત્રો, હવે આપણે કેલ્શિયમના પાવર હાઉસ સમાન આપણી બીજી વસ્તુ વિશે જાણીએ જેમાં દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. આ વસ્તુ આપણા રસોડાના ડબ્બામાં વર્ષોથી પડી છે, પણ મોટી કંપનીઓની જાહેરાતોમાં એનું નામ દબાઈ ગયું છે અને એ છે આપણો અસલી કેલ્શિયમનો રાજા, સફેદ તલ. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ વિજ્ઞાને સાબિત કર્યું છે કે નાના એવા સફેદ તલમાં ગાયના દૂધ કરતાં આશરે 10 થી 12 ગણું વધારે કેલ્શિયમ હોય છે. હું તમને આ ગણતરીને સાવ સહેલી ભાષામાં સમજાવું. ધ્યાનથી સાંભળજો.
1 લીટર દૂધમાં લગભગ 1.2 ગ્રામ કેલ્શિયમ હોય છે. 1 કિલો રાગીના લોટમાં લગભગ 3.5 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં 3 ગણું વધારે. અને 1 કિલો સફેદ તલમાં લગભગ 10 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં 10 ગણું વધારે. સાંભળીને ચોંકી ગયા ને? જરા વિચારો. એક બાજુ દૂધનો આખો મોટો ગ્લાસ અને બીજી બાજુ માત્ર થોડીક ચમચી સફેદ તલ. આ બંનેમાં કેલ્શિયમ સરખું જ મળે. આપણા વડીલો મૂર્ખ ન હતા. ઉત્તરાયણ પર તલ ગોળના લાડુ ખાવાનો રિવાજ એમનેમ નહોતો પડ્યો. તલ માત્ર કેલ્શિયમ જ નથી આપતા, તેમાં શરીર માટે જરૂરી બીજા ઘણા તત્વો હોય છે. તે તમારા હાડકાં, ચામડી, વાળ અને આખા શરીર માટે કુદરતનું વરદાન છે. તો હવે મોટો પ્રશ્ન એ થાય છે કે આ સફેદ તલ રોજ ખાવા કેવી રીતે? શિયાળાની ઋતુમાં ઠંડી પડે એટલે તમે તલ અને ગોળના લાડુ બનાવીને ખાઈ શકો. પરંતુ અત્યારે ઉનાળામાં આપણે ગુજરાતમાં ખૂબ આકરી અને કાળઝાળ ગરમી હોય છે. બહારનું તાપમાન પહેલેથી જ વધારે હોય અને તેમાં તલ ગોળ બંને ગરમ હોવાથી જો વધારે ખાઈ જઈએ તો શરીરમાં ગરમી વધી શકે અને મોઢામાં ચાંદા પડવા, નસકોરા ફૂટવા કે પેટમાં બળતરા જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે તમારે ઉનાળામાં તલ અને ગોળના લાડુ રોજે ખાવાનું ટાળવું જોઈએ. તમે અઠવાડિયામાં માત્ર 1 અથવા 2 નાના લાડુ ખાઈ શકો છો. મિત્રો, તમે બીજો ઉપાય પણ કરી શકો. માત્ર અડધી ચમચી શેકેલા તલ દાળ, શાક કે કચુંબર પર ભભરાવીને ખાઈ શકો. જો તમને એવું લાગતું હોય કે ઉનાળામાં તલ ખાવાથી શરીરમાં ગરમી ખૂબ વધી જશે તો રાત્રે અડધી ચમચી તલ પાણીમાં પલાળી દેવા અને સવારે તેને ચાવીને ખાઈ જવા. આમ કરવાથી તલની ગરમી એકદમ શાંત થઈ જાય છે અને શરીરને કેલ્શિયમ પૂરેપૂરું મળે છે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ઘરમાં નાના બાળકો હોય કે પછી ડાયાબિટીસવાળા વ્યક્તિ હોય તો તેમને આ મુખ્ય તલ આપવા. નાના બાળકોને પા એટલે કે ચોથા ભાગની ચમચી જેટલા તલ રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને ખાવા માટે આપવા. પલાળવાથી તલની બધી ગરમી નીકળી જશે. જો બાળકો એમનેમ ન ખાય તો આ પલાળેલા તલ સહેજ વાટીને ઠંડી છાશ કે દહીંમાં ભેળવીને ખાવા માટે આપી દો. ડાયાબિટીસવાળા લોકોએ તલ સાથે ગોળનો ઉપયોગ બિલકુલ ન રાખવો. રાત્રે અડધી ચમચી તલ પલાળીને સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઈ જવા. આનાથી શરીરમાં ગરમી નહીં થાય. અથવા શેકેલા તલ રોટલી કે ભાખરીના લોટમાં ભેળવીને ખાવા કે પછી શાક, કચુંબર અને છાશ પર ભભરાવીને ખાવા. મિત્રો, તમે તલને હળવા શેકીને જમ્યા પછી મુખવાસની જેમ ચાવીને પણ ખાઈ શકો છો. તો મિત્રો, આજની આ બધી વાતનો ટૂંકો સાર એટલો જ છે કે સાચી તાકાત બહાર કોઈ દવાની દુકાનમાં નથી, પણ આપણા જ ઘરમાં અને રસોડાના ડબ્બામાં પડી છે. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમારે ટીવીની જાહેરાતોમાં ફસાઈને શરીર નબળું પાડવું છે કે પછી આપણા વડીલોનું દેશી જ્ઞાન અપનાવીને સાચા અર્થમાં અંદરથી મજબૂત બનવું છે? તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.